ચેનલ ઓફ વડોદરા। વડોદરાના હરણી વારસિયા રિંગ રોડ પર રહેતી 12 વર્ષીય સમિધા પટેલ કે જે કાશ્મીરથી કન્યાકુમારી સાયકલિંગ કરીને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો, જે આજે એક પ્રદર્શનમાં ઉપસ્થિત રહી હતી। સમિધા પટેલે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તમામ મહિલાઓને શુભેચ્છા આપી હતી। આજે 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વડોદરાના વાઘોડિયા રોડ ખાતે એક પ્રદર્શનમાં આ 12 વર્ષીય દીકરી સમિધા ઉપસ્થિત રહી હતી। 12 વર્ષીય સમિધા પટેલ કે એક 12 વર્ષની દીકરીએ વર્લ્ડ રેકોર્ડ કાશ્મીરથી કન્યાકુમારી કર્યો, જ્યારે ભારતના 8 રાજ્યોમાંથી પસાર થઈ જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, શ્રીનગર જેવી જગ્યા પરથી 3548 કિલોમીટરનું અંતર કાપ્યું। રોજ 300 કિલોમીટર સાયકલિંગ કરતી હતી। 12 વર્ષીય સમિધા પટેલનો એક વિચાર હતો કે પર્યાવરણને જાળવી રાખવો, ત્યારે આપણા રોજિંદા જીવનમાં નાની નાની આદતોને સુધારીને પણ પર્યાવરણને બચાવી શકાય છે। ઘરની નજીકના કામો આપણે સાયકલિંગથી કે ચાલીને કરીએ તો પર્યાવરણને પણ નુકસાન ન થાય અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે તે ઉદ્દેશથી આ સાયકલ યાત્રા કરી હતી। ત્યારે એક પ્રદર્શનમાં આ 12 વર્ષીય સમિધા પટેલ ઉપસ્થિત રહી હતી, ત્યારે તમામ મહિલાઓને વિશ્વ મહિલા દિવસની શુભેચ્છા પણ આપી હતી। મારું નામ પટેલ સમિધા કલ્પેશ કુમાર છે। મેં કાશ્મીરથી કન્યાકુમારી સાયકલિંગ કર્યું છે। અંડર 18માં મારો વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો છે। અમે 16 જાન્યુઆરીથી ત્યાં કાશ્મીરથી શ્રીનગરથી સ્ટાર્ટ કર્યું હતું અને 1 ફેબ્રુઆરીએ અમે કન્યાકુમારી પહોંચ્યા હતા। અને વચ્ચે એવા પડકારો બી આવ્યા કે એટલે બધું 8 રાજ્યોમાંથી અમારે પસાર થવાનું હતું। વચ્ચે બધા અમુક પડકારો બી આવ્યા, પણ અમે એનો સામનો કરીને અમે આગળ વધ્યા। અને હું મહિલાઓ માટે ખાસ એ કહેવા માગીશ કે આજનો જે સમાજ છે એમાં બી મતલબ આજે જોઈએ આપણે તો દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરુષના ખભેથી ખભે મિલાઈને આગળ વધી રહી છે। તો હું એમને જ કહેવા માગીશ કે તમે તમારા પર વિશ્વાસ રાખો અને તમારા જે સપના છે એ તમે પૂરા કરો, અને એમાં જો તમારા આત્મવિશ્વાસ હશે તો તમે જરૂર એ પૂરા કરશો અને તમને સફળતા મળી શકશે। આજે અહીંયા એક વિભાબેન પટેલે જે આ સરસ 111 ફૂટ જે બનાવવા માંગી, શું કહેશો એના વિશે? હા, એમને જે 111 ફૂટની જે સાડી કરી છે અને એમાં જે બધી મહિલાઓનું, સ્ત્રીઓનું જે બધું લખ્યું છે એ બહુ જ ખૂબ જ સરસ છે અને મને બહુ જ ગમ્યું।